અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મેયર સહિત પદાધિકારીઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું। મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ નિરીક્ષણમાં જોડાયા। જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। રથયાત્રા પહેલા ડિવાઇડરનું સમારકામ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। આ સાથોસાથ જે વિસ્તારોમાં જર્જરિત મકાનો છે તેને ઉતારી લેવા માટે એસ્ટેટ વિભાગને આદેશ પણ આપવામાં આવ્યો છે। અંદાજિત રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસર્ફેસ કરવાના, ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે। અને આ વખત વધુમાં વાત કરું તો રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે। હાલમાં માત્ર જગન્નાથજી મંદિરથી લઈ ખમાસા અને એએમસી દાણાપીઠ ઓફિસ સુધી 1 કિલોમીટરથી વધુના રૂટનું નિરીક્ષણ કરવામાં આવે છે અને જ્યાં જરૂર જણાય ત્યાં અસરકારક અને વિશેષ જે આયોજન કરવામાં આવ્યું એના માટેનું અહીંયાથી સૂચન પણ કરવામાં આવેલ છે।